ઉત્તરાયણ પર્વને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા 14મી જાન્યુઆરીના રોજ બીઆરટીએસ બસ સેવા બંધ રાખનાર હોય સાથે વાસી ઉત્તરાયણે પણ બસ સેવામાં 70%નો કાપ મુકાતા લાખો મુસાફરો પ્રભાવિત થશે। સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે। સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 બીઆરટીએસ બસોના પૈંડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આ આકરા પગલાં લીધા છે। બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં। ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે દોડશે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો છે। ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસ બસના ટ્રેક પર દોડી આવતા હોય છે। પતંગ મહોત્સવના દિવસે લોકો આગાસી પર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પાલિકાએ આ સેફટી ફર્સ્ટ એપ્રોચ અપનાવ્યો છે। વાસી ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી 15મી જાન્યુઆરીએ બીઆરટીએસને માત્ર 30% અને સિટી બસને 50% ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે। ઉત્તરાયણનો પર્વ સુરતીઓ માટે ખૂબ જ અતિ મહત્વનો છે। સુરતીઓ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને હર્ષો ઉલ્લાસથી મનાવતા હોય છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી બીઆરટીએસ રૂટમાં પણ અમુક સુરતીઓ પતંગ ચગાવતા હોય છે। અકસ્માતનો ભાગ નહીં બને છેલ્લા 2 વર્ષથી મહાનગરપાલિકા દ્વારા એક અતિ મહત્વનો નિર્ણય લઈ રહી છે। બીઆરટીએસનો રૂટ સંપૂર્ણ 14 તારીખે બંધ રાખીએ છીએ। સાથે સાથે મુસાફરીને અગવડ ન પડે તે માટે અમે સિટી બસનો રૂટનો 30% શરૂ રાખીએ છીએ। સાથે સાથે એક અપીલ પણ તમામ સુરતીઓને કરું છું કે આપ આપના ઘરેથી જ્યારે પણ બહાર નીકળો, 2 વ્હીલ ઉપર બહાર નીકળો ત્યારે સેફટી ગાર્ડનો અચૂક ઉપયોગ કરીએ। નાના બચ્ચાઓને આપણે આગળ નહીં બેસાડીએ। સાથે સાથે સુરતમાં ઘણા ઓવરબ્રિજ છે, એટલે ઓવરબ્રિજનો પણ આપણે 14 અને 15 તારીખે નહીં કરીએ, જેના હિસાબે આપણે અકસ્માતો ભાગ નહીં બનીએ તેવી એક નમ્ર અપીલ કરું છું। સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ પતંગના કાતિલ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે કરુણા સંસ્થા દ્વારા 10 ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે। આવતીકાલે એટલે કે બુધવાર 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાશે। પતંગ રસિકો વહેલી સવારથી ધાબા ઉપર પતંગ ચગાવશે, પરંતુ પતંગ ચગાવતી વખતે ઘાતક દોરીથી હજારો પશુ પક્ષીઓ કપાઈ જતા હોય છે। આવા ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે શહેરની જીવદયા સંસ્થાઓ દ્વારા સારવાર કરવામાં આવે છે। તો સુરતની જૂની અને જાણીતી કરુણા અભિયાન દ્વારા ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 10 જેટલી ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તે સાથે એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે। જો આવી કોઈ ઘટના બને કાં તો ધ્યાનમાં આવે તો શહેરના નાગરિકોને 9825298063 ઉપર ફોન કરશો તેમ જણાવાયું છે। કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા, ધર્મેન્દ્ર પી સંઘવી, સુરત। કઈ પ્રકારની તૈયારીઓ ઉત્તરાયણના પર્વને લઈને કરવામાં આવી? ઉત્તરાયણ પર્વમાં જે પક્ષીઓ ઘવાય એના માટે હંગામી સારવાર કેન્દ્ર ચોક બજાર સ્થિત કસ્તુરબા ઉદ્યાન ગાર્ડનમાં ગોઠવવામાં આવ્યું છે, જેમાં અત્યારે કોઈ બી પક્ષી ઘાયલ થાય તો એને લાવવામાં આવે, અહીંયા એની સારવાર કરવામાં આવે। એમાં સ્પેશિયલી અદ્યતન વ્યવસ્થા રીતે એમનો કેસ પેપર બને, એમની ટ્રીટમેન્ટ થાય। એમના કેસ પેપર બન્યા પછી એમને ટેગ પછી એમની ટ્રીટમેન્ટ માટે એમને હીટિંગ પેડ પછી એમને જે દોરા જે સૂચર ટાંકા કહીએ એ એવા કે જાતે મેલ્ટ થઈ જાય, અને બેન્ડેજ એવી કે એના કોઈ વિંગ્સને કોઈ હેરને તકલીફ ન કરે। અને એમાં અદ્યતન હવે આ વખતે ગેસને આપણું એનેસ્થેસિયા મશીન બી લાવ્યા છે, જેનાથી એને વધારે સહાયરૂપ થઈ શકે એવી એક અમારી વ્યવસ્થા ઊભી કરી છે। સુરતમાં હત્યા સહિતની અનેક ગંભીર ગુનાઓ આચરતી દાલ ચાવલ ગેંગ સામે ભિસ્તાન પોલીસે ગુજસીટોકનો હથિયાર ઉગામ્યો છે અને ઇમરોજ ઉર્ફે દાલ ચાલવ સહિતની ટોળકી 5 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે। સુરતમાં ગુનેગારોને ડામો ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ટોળકીઓ સામે ભૂતકાળમાં સુરત પોલીસ કમિશનરના આદેશથી ગુજસીટોકના ગુનાઓ પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે ભિસ્તાન પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી દાલ ચાવલ અને લસ્સી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। ભિસ્તાનમાં હાલમાં થયેલ મર્ડર સહિત અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ તથા તેના સાગીરતો સલમાન ઉર્ફે લસ્સી મિર્ઝા, શાહરુખ અંસારી, અરબાજ બાબા,
યૈયા પઠાણ, શોએબ બીડી, યૈયા પઠાણ સહિતનાઓ સામે વેસ્તાન પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે, જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી. સુરતના ડિંડોલી ખાતે આવેલ નરોત્તમ નગરના ઘર નંબર 133 પાસે કરાયેલી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 ડામોર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોહિલની સૂચનાને લઈ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ડિંડોલી વિસ્તારમાં નરોત્તમ નગરના ઘર નંબર 133 પાસે રામકૃષ્ણ ઉર્ફે નાના રાજારામ પાટીલની હત્યા કરાઈ હોય, જે ગુનાના આરોપીઓને ઝડપી પાડવા ટીમ મેદાની હતી. ત્યારે પીઆઈ આરજે ચોળાસમાની સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઈ અલેચ મસાણી ટીમના અનારમાં હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈને મળેલી બાતમીના આધારે હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારાઓ કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાવ સાહેબ સિંધેને ગણતરીના કલાકમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરતની કતારગામ પોલીસે બિલ્ડરની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓમાંથી 2 હત્યારાઓને ઝડપી પાડી સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતમાં રોજેરોજ હત્યા સહિતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં રહેતા બિલ્ડર વિપુલ મંડાણી કામ અર્થે કતારગામ ખાતે ગયા હતા. ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલી ઝેકેપી સોસાયટી પાસે 3 થી 4 જેટલા ઈસમો સાથે બોલાચાલી અને ઝપાઝપી થઈ બાદ વિપુલભાઈને પેટના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાને લઈ પોલીસ કાફલો દોડી ગયો હતો અને ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી 2 હત્યારાઓ અશ્વિન સોલંકી અને હિતેશ સોલંકીને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તો ઘટના સ્થળે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.